જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરના આપણે અત્યારે લાલ બંગલા આગળ વિરોધ થઈ રહ્યો છે, તો આપણે સમજશી કે વિરોધ શેનો છે. જામનગરમાં વિકાસના દાવા ઘણા થઈ રહ્યા હોય અને વિકાસ ખોખલું છે. રોજે રોજ મેદાનમાં આવતું હોય, ગટરો ઉભરાતી હોય, રોડના વિષય હોય કે પછી રોડ ઉપર ઓલા પટ્ટા મારવાના, ભ્રષ્ટાચારમાં જામનગર નંબર 1 ઉપર ગુજરાતમાં પોકશે. અત્યારે અહીંયા રચનાબેન તમે જોઈ ગયા છો, વિરોધ કરી રહ્યા છો બહેનો, તેની સાથે આપણે ચર્ચા કરશું. રચનાબેન, શેનો વિરોધ છે? વોર્ડ નંબર 6માં જે ખુલ્લી કેનાલ છે એટલે બોક્સ કેનાલ કરવા માટેનો પ્રશ્ન છે અને એક જગ્યાએ ભૂગર્ભની ગટર 12 માસ છલકાયેલી છેલ્લા 7 વર્ષથી રહી છે. ત્યાં 5-7 પાઇપ નાખવાના છે. રોજ છોકરાઓ, વડીલો, લેડીઝો બહાર જાતી હોય છે તો ત્યાં પડે છે, એટલે ત્યાં પડે એટલે કાદા કીચડવાળા થઈ જાય અને આ ખુલ્લી કેનાલ 12 માસ છલકાયેલી હોય છે. તો એ ઢાંકી દઈને એટલે એ કાદા કીચડવાળા થાય છે ને, એટલે આજે અમે કાદો કીચડ લગાડી અને એની આજે અમે એક વિરોધ પ્રદર્શન કર્યો છે કે અમને તાત્કાલિક ધોરણે આ ખુલ્લી કેનાલ છે એ બોક્સ કેનાલ કરી દો અને આ જે બીજી એક જગ્યાએ જે ભૂગર્ભ છલકાય છે જ્યાં 5-7 પાઇપ નાખવાની જરૂર છે ને તાત્કાલિક ધોરણે પાઇપ નાખી અને એ લોકોની કે ત્યાં ગટર ઉભરાય છે ને એ ગટરનો પ્રશ્ન સોલ્વ કરી દો. એટલે આજ કાદો કીચડ લગાડી અને અમે આજે બોર્ડમાં, બજેટના બોર્ડમાં વિરોધ પ્રદર્શન કર્યો છે. રચનાબેન, ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાં દર વર્ષે કરોડો અરબો રૂપિયા વિકાસના નામે આવે છે, તો એ જાય છે ક્યાં? વિકાસના રૂપિયા જે આવે છે, જો કામ સારું થતું હોય તો આ કોઈ પ્રોબ્લેમ જ ના થાય. તો જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન છે ને એક નાટક કંપની છે. ત્યાં ખાલી ફક્ત બધા પાત્રો આવે છે અને નાટક ભજવીને વયા જાય છે અને એ નાટકના પ્રશ્નનો ઉકેલ કરવા માટે બોર્ડ ભરાય છે અને આ બોર્ડમાં કોઈ પ્રશ્નના હલ નીકળતા નથી. ખોટો ટાઈમ વેસ્ટ છે, ચર્ચાઓ કરે છે, જોઈ લેસી થઈ જશે, પણ કોઈ પણ જાતનું કંઈ કરતા નથી. જો કરતા હોત તો આજ અમારે આ રીતનો વિરોધ પ્રદર્શન ન થાય. તમે જોયું રચનાબેન તેમની ટીમ લઈ અને અત્યારે વિરોધ કરી રહ્યા છે. જામનગર શહેરમાં રોડ ઉપર આપણે જોઈએ તો થીગડા ક્યાંય આખા રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ પાસ થયો હોય તો ત્યાં થીગડો મારી દેવામાં આવે અને કોઈ ન્યૂઝ રિપોર્ટર ત્યાં પહોંચે ત્યારે આખો રોડ કરે અને બોઠા પડે કર્મચારી, અધિકારી. અને જ્યાં જો અહીંયા જામનગરમાં થોડુંક ખોદેલું હોય પણ 6 મહિને એ બુરવામાં આવે છે. એટલે અહીંયા કોઈકનો એક્સિડન્ટ થાય અથવા કોઈ પડે પછી આ જિમ્મેદાર અધિકારી જે પગાર લઈ અને એસીવાળી ઓફિસમાં બેઠા છે એ બહાર નીકળી અને કોઈક અરજી કરે તો જોઈ અને કામ કરવા આવે. જામનગરની આ તમે જોઈ શકો છો, રોજ પોલ ખુલતી હોય, કોઈ પણ કોન્ટ્રાક્ટર જેની મરજી ફાવે એમ ખોદે અને એની મરજી ફાવે ત્યારે એ કામ કરે. કોઈ અધિકારી એને કાંઈ કહેવાવાળો નથી અને બસ વિકાસના ખોટા નારા અને બૂમો પાડવું છે મહાનગરપાલિકાને. જામનગરથી તમે જોઈ રહ્યા હતા સત્ય સૌરાજની બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ. આટલું કટે છે સાહેબના માણસો કાલ ગયા ને તો અમે નવા છીએ ને અમારાથી નહીં થાય ને આમાં ઘણી બધી વસ્તુની જરૂર પડશે. હવે સર આ લોકોની હાલત રોજ આવી થાય છે એટલે અમે આજે આ ટાઈપનું એ લોકો કે જીસીબી તો આવે જ નહીં એમાં સાફ કરો. ચોમાસામાં હાલત રોજ 12 માસ આવી હાલત ચોમાસું